90 સેકન્ડની અંદર આ રિવર્સ પાર્ક કરશે આ ગાડી? ના, એમને 90 સેકન્ડની અંદર પાર્ક કરી દેવાની. જો બોક્સમાં પાર્ક થઈ તો તમારે ક્લાર્ક કહી દે ભાઈ પાર્ક થઈ ગઈ. હા, પણ એમને એક પાર્કિંગ વાળો રાઉન્ડ આવ્યો એ એમને આગળ જતા ખબર પડે? હા, એટલું તો કહે ને. હા, એ તો કરો. અહીંયા સુધી આવશે, અહીંયા સેન્સર છે, અહીંયાથી એમનો ટાઈમ ચાલુ થાય. ટુ વ્હીલરની અંદર કેટલા લોકો પાસ થતા હોય? ટુ વ્હીલરમાં રેશિયો વધારે હોય છે. ટુ વ્હીલરમાં આઈ થિંક 250ની આવશે, એમાંથી 200ની આસપાસ પાસ થતા હોય. એટલે 80% જેટલો રેશિયો તો ખરો. હા, ટુ વ્હીલરમાં ખરો. આમાં મેક્સિમમ લોકો ફોર વ્હીલરની અંદર શેમાં ફેલ થતા? મેક્સિમમ લોકો પાર્કિંગમાં જ ફેલ થાય છે. આજે હમણાં કર્યું બસ બોક્સમાં જે 90 સેકન્ડમાં પાર્ક કરવાનું હોય છે આમાં મેક્સિમમ ફેલ થતા હોય છે. શું કરવાનું છે અત્યારે? આ રીતે 8 કરવાનું છે? થઈ જશે પાક્કું? પગ પછી નીચે મૂકવાનો. મારીને તમારી મમ્મી કરતી હશે ને ડ્રાઈવ, પગ તો એક તો નીચે જ હોય ને, તો એક પગ નીચે રાખીને ચલાવવાનો ઘસરતા. ના એવું નહીં? એટલે ટૂંકમાં તમારું જોડે લાયસન્સ જ નહોતું અત્યાર સુધી? ના, એટલે એટલું બધું દૂર નથી બહાર જતી પણ એવા પકડાયા. વાહ 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 વાહ, પાસ થઈ ગયા છે આ પણ. તો ઘણા લોકો એવું કરતા હશે ને કે 8 અહીંથી ચાલુ કરે કે આમથી કરી દે, પ્રોપર બી જતા રહે. એવું થાય? જેને ડેમો વિડીયો ના જોવો એ જતા રહે, પછી ફેલ, પછી ફરી પાછી ડેટ લો. 7 દિવસ પછી નવી ડેટ લેવાની, રીટેસ્ટની ફી ભરવાની. અરે યાર, કે તો બહુ માથાકૂટ ને. પછી એ લોકો આમ નર્વસ થઈને જતા હશે ને કે યાર આવું ના કરે. તો અત્યારે આરટીઓ અમદાવાદની અંદર હું આવ્યો છું ને અહીંયા વિડીયો શૂટ કરી આપણે સવાલ પૂછીએ લોકોને, કારણ કે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી રહ્યા છે. કેટલા નર્વસ હોય છે પહેલી વખત જ્યારે ટુ વ્હીલરની ટેસ્ટ આપતા હોય એ વખતે, અને એ ટેસ્ટ આપ્યા પછી કેટલા પોઝિટિવ થઈ જાય છે, એમને ખરેખર મજા પડે છે કે કેમ. અત્યારે આ બેન મારી સાથે. હલો, હાય, ઉભા રહો. તમારું નામ શું છે? પૂર્વા. તમે પહેલી વખત ટેસ્ટ આપી રહ્યા છો કે પહેલાં એક વખત ફેલ થયા છો? તમે શીખીને આવ્યા છો? શું કરવાનું છે અત્યારે? આ રીતે 8 કરવાનું છે? થઈ જશે પાક્કું? પગ પછી નીચે મૂકવાનો. જો તમને તો ખબર છે ફિમેલ્સ ડ્રાઈવ કેવી રીતે મારીને તમારી મમ્મી કરતી હશે ને ડ્રાઈવ, પગ તો એક તો નીચે જ હોય ને, તો એક પગ નીચે રાખીને ચલાવવાનો ઘસરતા. ના એવું નહીં? કંઈ નહીં, આપણે જોઈએ તમારું ડ્રાઇવિંગ. ખરેખર તમે 8 પાડી શકો છો કે નહીં? નર્વસ નથી ને? પછી ફેલ થાવ તો એવું ના કહેતો મીત હતો એટલે. ગો. વાહ 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 વાહ. તો પાસ થઈ ગયા ને તમે? તમને ડાઉટ હતો ને કે તમે આમ પડી જશો? કંઈ તો જેટલા લોકો જોઈ રહ્યા છે એમને હાઈ કહી દો ખાલી. પહેલી વખત ટેસ્ટ આપવા માટે આવ્યા છો તો અત્યાર સુધી તમે ક્યારેય ટુ વ્હીલર ચલાવ્યું જ નથી? ચલાવું છું ને, તો પણ ટેસ્ટ આપવાની બાકી હતી. એટલે ટૂંકમાં તમારું જોડે લાયસન્સ જ નહોતું અત્યાર સુધી? ના, એટલે એટલું બધું દૂર નથી બહાર જતી પણ એવા પકડાયા. તો ખાલી મને એમ કહો કે અત્યારે તમે ટેસ્ટ આપશો તો તમને એવું લાગે તમે પાસ થઈ જશો? હા, થઈ જઈશ. પાક્કું? હા, થઈ જઈશ. 8 કરવાનો છે કે 9 કરવાનો હોય? 9 કરવાના. હવે બદલાઈ ગયું, તમને નથી ખબર? 8 છે. સારું, તો હું જોઉં છું અત્યારે. અને એક વસ્તુ તો ખબર, પગ નીચે આમ ઘસડીને ચાલવાનું? ઘસડીને ના હોય, ઉપર રાખવાના હોય. અચ્છા, ઉપર રાખવાનું? કેમ ઘસેડો નહીં? તમે તો એવું કરતા હોય. હું એવું નથી કરતી. તમને જોયા હતા? તમે કયા એરિયામાં રહો છો? હું ચાંદલોડિયા. હા, ચાંદલોડિયા મેં તમને જોયા હતા. તમે નથી જોયા મને. સારું, ચલો આંટડો હું જોઉં છું કેવો પાડો છો. ચલો ઉભા રહો, સાહેબને પૂછો જ ખરા, જવા દો કે નહીં? જવા દો. હા, 3, 2, 1 ગો. वाह 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 वाह, पास થઈ ગયા છે आप टू व्हीलर का गियर के साथ जो आपका व्हीकल है उसकी टेस्ट देने आए हो? हाँ जी। तो आप पास हो जाओगे, आपको क्या लगता है? जरूर। तो इसमें तो ऐसा नहीं होगा कि आप बीच में पाँव रख देंगे? नहीं नहीं नहीं, ऐसा कुछ नहीं होगा? ना ना, बिल्कुल नहीं। आप चलाते हो? कितने टाइम से चलाते हो? मेरे को तो बहुत टाइम हो गया। तो अभी क्यों टेस्ट देने आए? टेस्ट अभी गाड़ी लिया ना। अच्छा, उससे पहले वो यूं ही चला रहे थे? हाँ, इससे पहले गाड़ी नहीं था। उससे पहले गियर वाला नहीं था? मतलब था, એ ભરાઈ રહ્યા છો, ધીમે ધીમે ભરાઈ રહ્યા છે. પણ સારું, કંઈ વાંધો નહીં. તો હવે આપણે તમારી ટેસ્ટ જોઈએ કે તમે પાસ થાઓ છો કે નહીં. हो जाऊंगा जरूर। જરૂર? हाँ, તમે ક્યાંથી છો? मैं विजलपुर। विजलपुर? हाँ। नहीं, अहमदाबाद. आप गुजराती नहीं हो, राइट? नहीं, मैं दिल्ली से हूँ एक्चुअली। दिल्ली से हो? हाँ। ठीक है, तो स्टार्ट करें. तो गियर वाળું વ્હીકલ અત્યારે ચલાવવા જઈ રહ્યા છે. બાઇક 3, 2, 1 ગો. क्या बात है, हाथ छोड़ो, आउट. તો મને એમ કહો કે દિવસ દરમિયાન જેટલા લોકો આવતા હોય બધા લોકો પાસ થઈ જ જતા હોય કે અહીંયા બી પ્રોબ્લેમ થતો હોય? નહીં, જેને કમ્પ્લેટ આવડે, જેને ડેમો વિડીયો જોયો હોય એ રીતના એ પ્રમાણે પ્રોપર કે ફૂટ ડાઉન હા, જે ના કરે તો એ પાસ થઈ જાય. પાસ થઈ ડેમો વિડીયો જોયો હોય તો ઘણા લોકો એવું કરતા હશે ને કે 8 અહીંથી ચાલુ કરે કે આમથી કરી દે, પ્રોપર બી જતા રહે. એવું થાય? જેને ડેમો વિડીયો ના જોવો એ જતા રહે, પછી ફેલ, પછી ફરી પાછી 7 ડેટ લો. દિવસ પછી
7 દિવસ પછી નવી ડેટ લેવાની, રીટેસ્ટની ફી ભરવાની. અરે યાર કે તો બહુ માથાકૂટ ને પાછું એ લોકો આમ નર્વસ થઈ જતા હશે ને કે યાર આવું ના કરો. કોઈ ઝઘડવા આવે કે યાર મને આવું ના કરો થાય પબ્લિક આવું ગરમી છે તો પબ્લિકને ખ્યાલ ના હોય ને તો એવું થાય અમુક વખત. કે નહીં આવું નહીં ચાલે ને એવું હા એવું કે પણ સમજાવી દઈએ અમને એટલે વાંધો ના કંઈ નહીં. થેન્ક યુ સો મચ. હવે આપણે જઈએ 4 વ્હીલર ગાડીની અંદર ચેક કરવા માટે કે ત્યાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપે છે. ચાલો તો આરટીઓની અંદર અત્યારે 4 વ્હીલર ગાડીના ટેસ્ટ માટે બધા લોકો આવે છે. અહીં લાઈન જુઓ ખાલી 1 2 3 4 5 અરે બધા લોકો ટેસ્ટ માટે તડકામાં ઊભા છે. 3 2 1 ગો. અહીંયા અલગ અલગ કેમેરાસથી ચેક થતું હોય છે જેથી કોઈની સાથે અન્યાય ના થાય. હું તમને થોડુંક આગળ લઈ જઈને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ કે એક્ઝેક્ટ અંદર કેમેરાની અંદર કેવી રીતે લોકો ચેક કરતા હોય છે. આ ભાઈનું પાસ થઈ ગયું એવું લાગે છે અને આગળ જઈ રહ્યા છે. આપણે જે બહારની સાઈડ જોયું, હવે અંદરની સાઈડ હું તમને બતાવું કે જે કેમેરાની અંદર કેવી રીતે વિઝ્યુઅલ્સ આપણને દેખાતા હોય છે, કેમેરાની અંદર કેવી રીતે ચેક થતું હોય છે. આજે ચાવડા સાહેબ છે એ એક વસ્તુઓ ચેક કરતા હોય છે. જેમ કે આ 4 વ્હીલરનો ટેસ્ટ ચાલુ થશે અને આ જોઈ શકો તમે કેમેરાની અંદર. અચ્છા, અહીંથી ગાડી આવી રહી છે અને ત્યાં પાર્કિંગમાં ઊભી રહેશે, ઢાળ ઉપર ઊભી રહેશે. ઢાળ ઉપર ઊભી રહેશે. અહીંયા જે ઢાળ છે ત્યાં આયુષી તુલસિયાન નામ જ ગાડી નેક્સ્ટ સ્ટેજમાં જવા દો. આ તમે બોલો ત્યાં પેલા જે ચલાવતું હોય એ સાંભળે એ સંભળાય છે. આયુષી તુલસિયાન નામ જ ગાડી નેક્સ્ટ સ્ટેજમાં જવા દો. આ ફેલ છે. આ તો ઓકે. અહીંથી હજુ પાર્કિંગમાં આવશે અહીંયા. તો એક સાથે તમે 3 લોકોનું ચેક કરતા હો હા. તો એકાદ જગ્યાએ ક્યાંક ભૂલ પડે એવી ચાન્સ કેટલા? ના નહીં? chance નહીં. તમારું 3 જગ્યાએ ધ્યાન અને ક્લાર્ક છે ત્યાં ક્લાર્ક અમને અચ્છા, એની instruction ઉપરથી આપી દે છે. જ્યાં જે ઊભા હોય છે હા, ઇન્સ્ટ્રક્શન આપી દે છે. મોકલો ગાડી. અહીંયા પાર્ક ટાઈમ ચાલુ થઈ ગયો અહીંયાથી. હા. હવે રિવર્સ પાર્ક કરશે 90 સેકન્ડમાં. 90 સેકન્ડની અંદર આ રિવર્સ પાર્ક કરશે. આ ગાડી આ કરી શકે છે કે કેમ એ જોઈએ. આમાં ગાડી નાની હોય એના કંઈ કારણ કે અસર થાય કે એવું કંઈ નહીં? ના, બોક્સમાં આવી જાય એમ મોસ્ટલી ગાડી આવી જતી હોય છે. સ્કોર્પિયો સુધી આવી જાય. દશરથ માલી નામે જ ગાડી નેક્સ્ટ સ્ટેજમાં જવા દો. હજી લોચા મારે પણ એમને ખબર કેવી રીતે પડે કે એમણે હવે રિવર્સ લેવાનું ને આ છે તે? પાર્કિંગ ટાઈમ આઉટ. એમને એવું કહેવામાં આવે ત્યાં કે હવે આવું કરવાનું? ના, એમને 90 સેકન્ડની અંદર પાર્ક કરી દેવાની. જો બોક્સમાં પાર્ક થઈ તો અમારે ક્લાર્ક કહી દે ભાઈ પાર્ક થઈ ગઈ. હા, પણ એમને એક પાર્કિંગ વાળો રાઉન્ડ આવ્યો એ એમને આગળ જતા ખબર પડે હા, એટલું તો કહે ને? હા, એ તો કરો. અહીંયા સુધી આવશે. અહીંયા સેન્સર છે. અહીંયાથી એમનો ટાઈમ ચાલુ થાય. અચ્છા, એટલે અહીંયાથી ક્લાર્ક કે હવે પાર્ક કરો એટલે પાર્ક. તો આઉટ થઈ ગયા કારણ કે આટલું ના કરી શકે. હા, એ ના કરીશ. ડન. તો આ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ થતા હોય છે. હવે સાહેબને મારે અમુક સવાલો પૂછવા છે જે લોકોના રેગ્યુલરલી અહીંયા આવતા હોય છે તો એમનાથી સવાલો હોય છે. ક્વેશ્ચન અમે ગાડી નેક્સ્ટ સ્ટેજમાં જવા દો. સાહેબ મારો એકાદ સવાલ છે અને જેટલા પણ લોકો આપણને જોઈ રહ્યા છે આખા ગુજરાતમાંથી એ બધા લોકોના પણ અમુક સવાલો છે. હા, બોલો. આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હોય એમાંથી 4 વ્હીલરની કેટલી ગાડીમાંથી કેટલા લોકો પાસ થતા હોય છે? માની લો કે દરરોજની 100 ગાડી આવી એક્ઝામ્પલ, તેમાંથી કેટલા લોકો પાસ થાય? 55 થી 60% પાસ થતા હોય છે. અમારે એવરેજ રિઝલ્ટ 55 થી 60% હોય છે. 55 થી 60%. અને દરરોજ કેટલી ગાડીઓ આવતી હોય છે? રોજની 180 200. 180 થી 200. હા. અને પાર્કિંગ ઓકે. 2 વ્હીલરની અંદર કેટલા લોકો પાસ થતા હોય? 2 વ્હીલરમાં રેશિયો વધારે હોય છે. 2 વ્હીલરમાં આઈ થિંક 250ની આવે છે, એમાંથી 200ની આસપાસ પાસ થતા હોય. એટલે 80% જેટલો રેશિયો તો ખરો? હા, 2 વ્હીલરમાં ખરો. 2 વ્હીલરની અંદર 80%. આમાં મેક્સિમમ લોકો 4 વ્હીલરની અંદર શેમાં ફેલ થતા મેક્સિમમ હોય? લોકો પાર્કિંગમાં જ ફેલ થાય છે. આ જે હમણાં હા, કર્યું બસ એ બોક્સમાં જે 90 સેકન્ડમાં પાર્ક કરવાનું હોય છે હા. એમાં મેક્સિમમ ફેલ થતા હોય છે. અચ્છા, બાકી બીજી બધી વસ્તુમાં થઈ જતું હા, હોય છે. બાકી બધું ઇઝીલી છે. એમાં તો ખાલી જો 8 છે એમાં ખાલી એરો ફોલો કરવાનો લોકો હોય છે. ઘણી વખત એવું કહેતા હોય છે કે જે આરટીઓની અંદર કંઈક ને કંઈક સ્કેમ થતા હોય છે કે આરટીઓની અંદર કોઈક ને કોઈક રીતે પાસ થઈ જવાતું હોય છે. તો એ વાત કેટલા અંશે સાચી કેટલા અંશે ખોટી? એ વાત તદ્દન ખોટી છે. તદ્દન ખોટી છે. કારણ કે આવા કોઈ પણ પ્રકારના ગણિતથી તમે આવું કરવાનો આપણે પ્રયત્ન, અમે જાતે જ બધું કારણ કે આ બધું સામે જ છે. સામે કોઈ રીતે જેમ કે આ રિક્ષાવાળા ભાઈ છે એમણે તરત આ રીતે પાર કરે જે ક્લિયર કટ રેકોર્ડ થાય છે. હવે રેકોર્ડ થયેલી વસ્તુ કઈ રીતે એમાં કોઈ પ્લસ માઇનસ થઈ શકે? પાર્કિંગ ઓકે. વાહ, એમનું પાર્કિંગ થઈ ગયું, રિક્ષાવાળાનું પાર્કિંગ થઈ ગયું. કઈ વાંધો નહીં. તો આ વિડીયોને તમે ખાલી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કહેજો. નેક્સ્ટ કઈ જગ્યા ઉપર તમારે વિડીયો જોવો છે? ઘણા બધા લોકોની ડિમાન્ડ છે. કોમેન્ટની અંદર તમે ખાસ કહેજો. આરટીઓનો આ વિડીયો તમને કેવો લાગ્યો? અલગ અલગ શોર્ટ્સ તમે ઉપરથી જોયા હશે, આસપાસથી જોયા હશે, અંદરથી બહારથી બધી જગ્યાએથી કેવો લાગ્યો આ વિડીયો એ પણ મને કોમેન્ટની અંદર કહી દેજો. થેન્ક યુ.